એક નાનકડા ગામમાં ગરીબ દંપતી અને તેમનો નાનો દીકરો રાજુ રહેતા હતા. તેમનું ગુજરાન ઘણું કઠિન હતું, પણ રાજુને ક્યારેય ભૂખ્યો સૂવા નથી દીધો. એક રાતે ઘરમાં માત્ર એક જ રોટલી બચી હતી. પપ્પાએ કહ્યું, મારે આજે ભૂખ નથી. મમ્મીએ કહ્યું, મને પણ નથી. રાજુએ ખાઈ લેવી જોઈએ. રાજુ નાનો હતો, એની માટે એ વાતો સામાન્ય હતી. એ ખુશીથી રોટલી ખાઈને સૂઈ ગયો. સમય ગયો. રાજુએ મહેનત કરી, નોકરી મેળવી અને શહેરમાં સફળ જીવન જીવવા લાગ્યો. એક દિવસ જ્યારે તે ઘરે પાછો આવ્યો, તેણે જોયું કે વૃદ્ધ માતા પિતા સૂકી રોટલી અને મીઠું ખાઈ રહ્યા છે. એના આંખોમાં પાણી આવી ગયા. તેને એ રાત યાદ આવી. પહેલીવાર તેને સાચો પ્રેમ સમજાયો. માતા પિતા જે પોતે ભૂખ્યા રહી પણ સંતાનને તૃપ્ત રાખે છે. એ રાતે રાજુ એના માતા પિતાની સાથે બેઠો અને સાથે જ ભોજન કર્યો. એ સ્નેહભર્યો ભોજન એના માટે જીવનનો સૌથી સુખદ અનુભવ હતો.